તણસા નજીક અકસ્માત સર્જાતા બે વ્યક્તિને ઈજા પહોંચી। આજરોજ તારીખ 15/8/2025ના સાંજના 4 કલાક દરમિયાન તળાજાની સરકારી હોસ્પિટલ ખાતેથી મળતી માહિતી અનુસાર વાત કરીએ તો ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર તણસાના બ્રિજ પાસે ટુ વ્હીલનો અકસ્માત સર્જાતા બે વ્યક્તિને ઈજા પહોંચી હતી। તણસા નજીક ટુ વ્હીલર બાઇકનો અકસ્માત સર્જાતા બે વ્યક્તિને ઈજા પહોંચી હતી। ભાવનગર તરફથી આવી રહેલ પાવઠી ગામના રહીમભાઈ જોણેજા ઉંમર વર્ષ 52 અને તૈયબભાઈ જોણેજા ઉંમર વર્ષ 38 તેમનો તણસાના બ્રિજ ઉપર અકસ્માત સર્જાતા ઈજા પહોંચી હતી। તેમને તાત્કાલિક સારવાર અર્થે તળાજાની સરકારી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા, જ્યાં વધુ સારવારની જરૂર જણાતા તેમને ભાવનગર રિફર કર્યા હોવાનું તળાજાની સરકારી હોસ્પિટલ ખાતેથી જાણવા મળ્યું હતું।